નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શોર્ટ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવી છે એનજીટી એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, જેનું મુખ્ય કામ છે પર્યાવરણને લગતા કેસો એની સુનાવણી કરી। એનજીટીની સ્થાપના થઈ છે 18 ઓક્ટોબર 2010ના રોજ। એનજીટીનું મુખ્યાલય આવેલું છે નવી દિલ્હીમાં। હવે વાત કરવી છે ક્ષેત્રીય કચેરી બાબતે। તો મિત્રો, મધ્યસ્થ કચેરી આવેલી છે ભોપાલમાં। દક્ષિણ ક્ષેત્રની વાત કરીએ તો ચેન્નઈ તમિલનાડુમાં આવેલી છે। પૂર્વ ઝોન આવેલું છે કલકત્તા પશ્ચિમ બંગાળમાં, અને પશ્ચિમ ઝોન છે એ પુણે મહારાષ્ટ્રમાં આવેલું છે। હવે વાત કરવી છે મિત્રો તમને એનજીટીના માળખા બાબતે। તો એનજીટીના માળખાની જે વાત કરીએ તો કલમ 4માં માળખાની વાત કરવામાં આવી છે, જેના એક ચેરપર્સન એટલે કે અધ્યક્ષ હશે, જે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટના નિવૃત્ત જજ હોઈ શકે છે અને વધુમાં વધુ 70 વર્ષની ઉંમર સુધી પોતાના હોદ્દા પર રહી શકે। પુનઃ નિમણૂક થઈ શકતી નથી। એ સિવાય બે અન્ય મહત્વના હોદ્દા હોય છે। એક હોદ્દા હોય છે જ્યુડિશિયલ મેમ્બર, જે ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 20 હોઈ શકે છે, અને અન્ય એક્સપર્ટ મેમ્બર હોય છે, જે પણ ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 20 હોઈ શકે છે। તો આમ એનજીટીમાં વધુમાં વધુ 41 સભ્યો હોઈ શકે છે। હવે વાત કરવી છે બંધારણીય બાબતો વિશે। તો અનુચ્છેદ 323B અંતર્ગત ટ્રિબ્યુનલની સ્થાપનાની વાત કરવામાં આવી છે। આર્ટિકલ 21માં વાત કરવી છે રાઇટ ટુ હેલ્ધી એન્વાયરમેન્ટ બાબતે। આવી રીતે અલગથી પર્યાવરણ બાબતે કોર્ટ કરી હોય એવો ભારત વિશ્વમાં 3જા નંબરનો દેશ બનેલો છે। હવે મિત્રો, તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે કે ભારત સિવાય કયા બે એવા દેશ છે કે જેમણે આવી રીતે અલગથી પર્યાવરણ બાબતે કોર્ટ શરૂ કરી હોય। તો આવીને આવી માહિતી મેળવવા માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, મળીએ નવી માહિતી સાથે।